નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આજે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા ઉપરના બે દાખલાઓ જોઈએ. એક ઉદાહરણ નંબર 4 આપ્યું છે, જેમાં ચોરસ એબીસીડી છે. ચતુષ્કોણ એબીસીડીના 4 શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 વિદ્યુતભાર મૂક્યા છે. એ ઉપર પ્લસ ક્યુ, બી ઉપર માઇનસ ક્યુ, સી ઉપર પ્લસ ક્યુ અને ડી ઉપર માઇનસ ક્યુ. આ ચોરસની બાજુની લંબાઈ આપણે સ્મોલ ડી લીધેલી છે. આપણને પૂછ્યું છે કે ભાઈ આ પ્રમાણેનું તંત્ર મેળવવું છે આપણે, તો એના માટે આવી ગોઠવણ મેળવવા માટે કાર્ય કેટલું કરવું પડશે, બરાબર? હવે 3 વિદ્યુતભાર કે 2 વિદ્યુતભારના તંત્ર માટે આપણે થિયરીમાં જેમ જોયું હતું કે ભાઈ પહેલાં 2 વિદ્યુતભાર હોય તો બેયને પહેલાં અનંત અંતરે મોકલી દેવાના અને વારાફરતી આપેલા બિંદુએ લાવવાના, અને એના માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય મેળવી લેવાનું. તો અહીં આપણે એવી જ રીતની પ્રોસેસ કરશું. આપણે આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવીને પણ આ દાખલો ગણી શકીએ, જેમાં 2 વિદ્યુતભારોની જોડ લેવી પડે. પણ અત્યારે આપણે ટેક્સને ફોલો કરીએ છીએ, એટલે આ કાર્ય, આ પ્રકારેની ગોઠવણ મેળવવા માટેનું કાર્ય મેળવવાનું છે. અને બીજું કીધું છે એક Q0 વિદ્યુતભાર છે અને ચોરસના કેન્દ્ર ઉપર લાવવો છે, તો એના માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે? પહેલાંમાં આ ગોઠવણ માટેનું કાર્ય છે અને પછી 5મો વિદ્યુતભાર અહીંયા સેન્ટરમાં મૂકવાનો છે, તો એના માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે? આટલી બાબત પૂછી છે. તો અહીં જુઓ તો કોઈ પણ બાજુની લંબાઈ એ બી, બીસી, સીડી કે ડીએ અથવા તો એડી, એનું અંતર કેટલું આપ્યું છે? સ્મોલ ડી. હવે એસી અને બીડી એ વિકર્ણ બને, અને વિકર્ણ જોઈએ તો પાયથાગોરસ થિયરમ પ્રમાણે d² + d² 2d² એનું અંડરરૂટ લઈ લો તો એસી બરાબર બીડી બરાબર મળે √2d, બરાબર? તો અંતર મળી ગયું છે. તો પહેલાં આપણે ચારેયને અનંત અંતરે મોકલી દઈએ, વારાફરતી એના નિશ્ચિત સ્થાન ઉપર લાવીએ. પહેલાં ચારેય અનંત અંતરે વહી ગયા, પહેલાં લાવીએ પ્લસ ક્યુને. જ્યારે આપણે પ્લસ ક્યુને લાવતા આવીશું ત્યારે અહીં કોઈ બાહ્ય ક્ષેત્ર નથી, એટલે એ પાસેનું સ્થિતિમાન 0 થશે. જ્યારે બાહ્ય ક્ષેત્ર ન હોય તો એ પાસેનું સ્થિતિમાન 0 થાય. તો પ્લસ ક્યુને બિંદુ એ ઉપર લાવવા માટે કોઈ પણ કાર્ય કરવું પડે નહીં, એટલે W1 કેવા થશે? 0. પ્લસ ક્યુને લાવવા માટે કોઈ પણ વિદ્યુત કાર્ય આપણે કરવું પડતું નથી, ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ કાર્ય કરવું પડતું નથી, એટલે W1 0. પણ હવે જો બી બિંદુની વાત કરીએ તો ઓલરેડી અહીંયા પ્લસ ક્યુ આવી ગયો છે, એટલે જ્યારે આપણે માઇનસ ક્યુ વિદ્યુતભારને બિંદુ બી પર લાવવાની વાત કરતા હોઈએ ત્યારે પહેલાં બીનું સ્થિતિમાન મેળવવું પડે. બિંદુ બીનું પ્લસ ક્યુથી ડિસ્ટન્સ જોઈએ તો ડી છે, એટલે બિંદુ બી પરનું વિદ્યુત સ્થિતિમાન વીબી બરાબર થાય KQ/D, બરાબર? KQ/D એનું સ્થિતિમાન છે. તો માઇનસ ક્યુને બી ઉપર લાવવું છે બિંદુ બી ઉપર, તો એના માટે કરવું પડતું કાર્ય W બરાબર QV ઉપરથી W2, બરાબર? આપણો વિદ્યુતભાર માઇનસ છે તો માઇનસ ક્યુ અને બીનું સ્થિતિમાન વીબી, એ બે કિંમત મૂકશો એટલે આપણને જવાબ મળશે -KQ²/D. ઓકે, હવે 2 વિદ્યુતભાર આવી ગયા. હવે જ્યારે સીને પ્લસ ક્યુને બિંદુ સી પર લાવવાની વાત કરતા હોઈએ તો બિંદુ સી પાસે હવે આ એને કારણે પણ સ્થિતિમાન હોય અને બીને કારણે પણ સ્થિતિમાન હોય. એટલે બિંદુ સી પરનું સ્થિતિમાન VC કહીએ તો એને કારણે સ્થિતિમાન જોઈતું હોય તો કે વિદ્યુતભાર છે પ્લસ ક્યુ, એથી સીનું અંતર આપણે લીધું છે, એથી સીનું અંતર થાય છે √2d, એટલે એ KQ/√2d એ એને કારણે સ્થિતિમાન છે. બીને કારણે સ્થિતિમાન જોઈએ તો એ વિદ્યુતભાર માઇનસ છે, એટલે સ્થિતિમાન એ ઋણ મળવાનું છે, અને બીથી સીનું અંતર જુઓ તો ડી છે, એટલે સી પાસેનું પરિણામી સ્થિતિમાન બેયના બેઝિક સરવાળા પ્રમાણે જોઈએ તો KQ/√2d - KQ/D, એટલે સી પાસેનું સ્થિતિમાન મળી ગયું. હવે આપણે પ્લસ ક્યુને અનંત અંતરેથી આપણા બિંદુ સી ઉપર લાવીએ તો W3 = Q, એટલે કે જે વિદ્યુતભાર લાવીએ છીએ એ પ્લસ ક્યુ અને એનું સ્થિતિમાન VC તો આપણે અગાઉ મેળવ્યું જ છે. અહીંયા કિંમત મૂકી દઈએ. ક્યુ વિદ્યુતભાર છે આપણો જેને આપણે લાવ્યા છીએ, VC KQ/√2d - KQ/D. અંદર મલ્ટીપ્લાય પણ કરી શકો અને KQ/D ને કોમન પણ કાઢી શકો. આપણે કોમન કાઢીએ તો W3 = થાય KQ²/D. અહીંયા વધશે 1/√2, અહીંયા વધશે -1, બરાબર? એટલે ત્રીજો વિદ્યુતભાર લાવી ગયો ને એના માટેનું કરવું પડતું કાર્ય આપણે મેળવી લીધું. હવે ચોથા વિદ્યુતભાર ડીને લાવીએ તો હવે ડી પાસે એને કારણે પણ સ્થિતિમાન હોય, બીને કારણે પણ સ્થિતિમાન હોય અને સીના કારણે પણ સ્થિતિમાન હોય. તો પહેલાં આપણે બિંદુ ડી પરનું સ્થિતિમાન મેળવીએ VD. એને કારણે જોઈએ તો કે વિદ્યુતભાર છે પ્લસ ક્યુ અને એથી ડીનું અંતર છે D, સ્મોલ ડી.
એટલે કે ક્યુ બાય ડી છે એ એને કારણે સ્થિતિમાન છે. બીને કારણે જોઈએ તો એ વિદ્યુત ભાર માઇનસ છે એટલે માઇનસ કે ક્યુ. બીથી ડીનું અંતર થાય વિકર્ણ બન્યો ને √2D એટલે ડિવાઇડેડ બાય √2D. સીને કારણે ડી પાસે સ્થિતિમાન જુઓ તો વિદ્યુત ભાર છે પ્લસ કે ક્યુ એટલે કે ક્યુ બાય ડી, ડિસ્ટન્સ ડી આપ્યું છે અહીંયા. અહીંથી જો કે ક્યુને કોમન કાઢું કે ક્યુ બાય ડીને તો 1 + 1 એટલે એ 2 થઈ જશે, -1/√2 એટલે આ ડી પાસેનું સ્થિતિમાન આપણને મળ્યું. હવે માઇનસ ક્યુને બિંદુ ડી ઉપર લાવવા માટે કરવું પડતું કાર્ય જુઓ તો W4 = થાય -Q × VD. કિંમત મૂકીએ -Q. VDની વેલ્યુ છે કે ક્યુ બાય ડી 2 - 1/√2. કે ક્યુ બાય ડી જો અહીંયા કોમન જ કાઢેલા છે ઓલરેડી એટલે આપણે એવું લખી શકીએ -KQ²/D 2 - 1/√2. એટલે ચારે ચાર વિદ્યુત ભારને આપણે વારાફરતી એના નિશ્ચિત સ્થાન ઉપર લાવી ગયા તો કુલ કાર્ય કેટલું કરવું પડ્યું તો કે ચારેયના સરવાળા જેટલું. એટલે કુલ કાર્ય W બરાબર થશે W1 + W2 + W3 + W4. તેથી આપણે એવું લખી શકીએ કે ભાઈ W બરાબર W1 કેવા છે 0, આ W2 છે, આ W3 છે અને આ W4 છે. ચારેયની કિંમત મૂકી -KQ²/D + KQ²/D કૌંસમાં 1/√2 - 1 અને W4 જોઈએ તો -KQ²/D કૌંસમાં 2 - 1/√2. બધાની પાસે KQ²/D છે તો કોમન લઈ લઈએ તો અહીં વધે -1. આ પ્લસ છે તો આની નિશાની નહીં બદલાય, 1/√2 - 1. અહીંયા માઇનસ છે તો નિશાની બદલાઈ જશે, -2 - +1/√2 એટલે KQ²/D. કુલ કાર્ય જોઈએ તો KQ²/D 1/√2 + 1/√2 એટલે 2/√2 થાય, જેને આપણે લખી શકીએ √2 એટલે એ પ્લસ છે તો આગળ લખીએ છીએ √2. -2 - 1 ને -1 એટલે -4 થાય. બરાબર. તો આપણું કુલ કાર્ય છે. તમે આમાંથી માઇનસ કોમન કાઢી લઈ શકો અને 4 - √2 એવું જેવું આપણને આપ્યું છે એ પ્રમાણે પણ મેળવી શકો, જેવું આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે આમ લખો તોય ચાલે. એટલે આપણને કુલ કાર્ય મળી ગયું કે ભાઈ આ પ્રકારની ગોઠવણ કરવી હોય તો આટલું કાર્ય કરવું પડે. બીજું મેં તમને કીધું તું જોડ બનાવીને પણ કરી શકો. તો જોડું કેટલી બને AB, BC, CD અને DA, અથવા તો આપણે વારાફરતી લઈએ, પહેલાં એને ટાર્ગેટ કરીએ તો એથી AB એક જોડ, AC બીજી જોડ, AD ત્રીજી જોડ. બરાબર. આપણી પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે ને કે Q1Q2/R12, એનો ઉપયોગ કરીને આના માટે 3 જોડ બને છે તો 3 જોડનું લખો, ત્રણેયનો સરવાળો કરો, પ્લસ પછી બીને ટાર્ગેટ કરો. હવે હું બી એ નહીં લઉં કારણ કે ઓલરેડી AB તો આવી ગયું છે. BC અને BD 2 જોડ આવડ્યા. પછી સીને ટાર્ગેટ કરીએ તો CD, એટલે ટોટલ 6 જોડ બને અને એ બધાનો સરવાળો કરશો. નિશાનીને ધ્યાનમાં રાખવાની, અમુક પ્લસ છે અમુક માઇનસ છે. જો 2 વિદ્યુત ભાર પ્લસ છે ને 2 માઇનસ છે, એમના અંતર ધ્યાનમાં રાખો. ચારેય જોડ છે 6 જોડ માટે સરવાળો કરો તો એ તમને આ જ જવાબ મળશે. બરાબર. એ એની સ્થિતિ ઉર્જા આપે અને જેટલી તંત્રની સ્થિતિ ઉર્જા હોય એટલું તમારે કાર્ય કરવું પડ્યું હોય. બરાબર. એટલે આ પેલો વિભાગ થયો. બીજા વિભાગમાં એવું કીધું હતું કે Q0 વિદ્યુત ભારને આ ચોરસના કેન્દ્ર ઉપર લાવવો છે. બરાબર. તો આપણે શું કરવું પડે, એના માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે એની વાત કરી હતી. તો પહેલાં આપણે આ જે બિંદુ E જે છે, જે ચોરસનું કેન્દ્ર છે, બરાબર, ન્યાનું સ્થિતિમાન મેળવવું પડે. હવે સ્થિતિમાન મેળવવા માટે ચારેય વિદ્યુત ભારથી આપણા બીનું અંતર આપણને ખબર હોવી જોઈએ. પણ અહીં સારી બાબત એ છે કે ભાઈ બિંદુ E છે એ ચોરસ ABCDનું મધ્ય બિંદુ છે, મધ્ય કેન્દ્ર જેને આપણે કહી શકીએ. તેથી ચારેય શિરોબિંદુથી Eનું અંતર R જો લઈ લઈએ તો એ કેવું થશે, સમાન, એક સરખું થવાનું છે. A થી Eનું અંતર લઉં કે પછી B થી Eનું અંતર લઉં કે પછી C થી E કે D થી E, બધા સરખા જ થવાના. અને બીજું જુઓ તો એ જે અંતર છે એ વિકર્ણનું અડધું થાય. આપણી પાસે વિકર્ણ છે √2D, એનું અડધું કરવું એટલે આપણને R મળે D/√2. R મળી ગયો. હવે E પાસેનું સ્થિતિમાન જોઈએ તો VE બરાબર A ને કારણે જોઈએ તો KQ/R, B ને કારણે જોઈએ તો -KQ/R, C ને કારણે જોઈએ તો +KQ/R અને D ને કારણે જોઈએ તો -KQ/R. આમ જુઓ તો E પાસેનું સ્થિતિમાન 0 થયું. જો E પાસેનું સ્થિતિમાન 0 મળ્યું છે તો Q0 ને E પાસે લાવવા માટે કરવું પડતું વધારાનું કાર્ય, જેને આપણે W' નામ આપ્યું છે, એ W' બરાબર થાય Q0 × VE. પણ VE તો 0 છે તો આ કાર્ય પણ કેવું થશે, 0. બરાબર. તો આ ઉદાહરણ નંબર 4 આપણે જોયું. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. એમાં 2 વિદ્યુત ભારોનું તંત્ર આપ્યું છે
એમાં પહેલાંનો સ્થાન સદિશ છે -900 સેન્ટીમીટર અને બીજાનો સ્થાન સદિશ છે +900 સેન્ટીમીટર. પહેલો વિદ્યુતભાર Q1 આપ્યો છે 7 માઇક્રોકુલમ અને બીજો વિદ્યુતભાર આપ્યો છે -2 માઇક્રોકુલમ. આપણને પૂછ્યું છે 3 વિભાગ પૂછ્યા છે. એમાંનો પહેલો વિભાગ એવો કીધું છે કે તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી. બે વિદ્યુતભાર માટે સ્થિતિ ઉર્જા થાય K Q1 Q2 / R. બરાબર, એટલે પેલા આપણે R મેળવવો પડે. R એટલે બે વચ્ચેનું અંતર. તમે કોઈ પણમાંથી બાદ કરી શકો. R1 - 2 પણ લઈ શકો અને 2 - 1 પણ, કારણ કે આપણને ખબર છે સ્થિતિ ઉર્જા સદિશ રાશિ નથી. ઉર્જા સદિશ રાશિ નથી એટલે આપણે તો એના મૂલ્યથી મતલબ છે. એટલે અહીંયા આપણે R2 - R1 લઈ લઈએ તો 900 માઇનસ, એટલે 900 માંથી આને બાદ કરીએ -900 ને, તો આપણી પાસે R બરાબર મળે 1800 સેન્ટીમીટર. અને એનું મૂલ્ય કેટલું થાય? R બરાબર 18 × 10 - 2 મીટર થાય. તો તંત્રની સ્થિતિ ઉર્જા જોઈએ તો U બરાબર થાય K Q1 Q2 / R. કિંમત મૂકીએ 9 × 10 - 9 ગુણ્યા 7 × 10 - 6 એના ગુણાકારમાં -2 × 10 - 6, કારણ કે Q2 ઋણ છે, છેદમાં R છે 18 × 10 - 2. બધું કટઆઉટ કરશો તો U બરાબર મળશે -0.7 જૂલ. એટલે તંત્રની સ્થિતિ ઉર્જા આપણને મળી -0.7 જૂલ, જ્યારે બે વિદ્યુતભારો એકબીજાથી 18 સેન્ટીમીટર દૂર પડેલા હોય ત્યારે. કેસ બીમાં એવું કીધું છે કે ભાઈ બે 18 સેન્ટીમીટર પડ્યા છે, હવે બેયને એકબીજાથી અનંત અંતરે મોકલી દેવાના છે. એટલે જો અનંત અંતરે મોકલો તો પ્રારંભની ઉર્જા છે આપણી પાસે -0.7 જૂલ. જ્યારે બે અનંત અંતરે વહી જશે તો અહીંયા ઇન્ફિનિટી મૂકો તો U કેવા થઈ જાય? U2 કેવા થઈ જાય? 0 થઈ જાય. તો કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય, એટલે કે W બરાબર થશે U2 - U1 which is equals to 0 -0.7. એટલે આપણને કાર્ય W બરાબર મળે 0.7 જૂલ. બરાબર. આવાનો કેસ 3 હમણાં જોઈએ આપણે આગળ. ત્રીજા કિસ્સામાં એવું કીધું છે કે ભાઈ આપણા જે બે વિદ્યુતભારો છે એને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. એ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે બદલાય છે? તો કે E બરાબર A/R². બરાબર. બે વિદ્યુતભાર ઈવડાઈ છે જે પહેલાં હતા એ જ સ્થાન સદિશ ઉપર મૂકવાના છે, પણ હવે ત્યાં બાહ્ય ક્ષેત્ર હાજર છે. એ બાહ્ય ક્ષેત્ર E બરાબર મળે છે A/R², જ્યાં એની કિંમત છે 9 × 10 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બરાબર. તો હવે તંત્રની નવી સ્થિતિ ઉર્જા U' કેટલી છે? જે અગાઉનો ડેટા હતો એ તો છે જ. R1 બરાબર -900 સેન્ટીમીટર અને Q1 બરાબર 7 માઇક્રોકુલમ. તેથી R1નું મૂલ્ય કેટલું થાય? તો કે 9 × 10 - 2 મીટર. R2 બરાબર +900 સેન્ટીમીટર અને Q2 બરાબર થાય -2 માઇક્રોકુલમ, જ્યાં R2નું મૂલ્ય થશે 9 × 10 - 2 મીટર. તો બાહ્ય ક્ષેત્રમાં જો ઉર્જાની વાત કરીએ તો આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે ભાઈ જ્યારે બે વિદ્યુતભારો બાહ્ય ક્ષેત્રમાં પડ્યા હોય તો એની ઉર્જા આવી રીતે મળે કે ભાઈ પેલા વિદ્યુતભારનું મૂલ્ય અને એ જ્યાં પડ્યો છે એનું સ્થિતિમાન વધતા, બીજો વિદ્યુતભાર અને એ જ્યાં પડ્યો છે એનું સ્થિતિમાન અને વધતા, આ બે વિદ્યુતભારોના તંત્ર માટે, માત્ર બે વિદ્યુતભારોનું તંત્ર હોય ત્યારનું સ્થિતિ ઉર્જા જે કે Q1 Q2 / R ના સ્વરૂપમાં મળે આપણે. એટલે આપણે પહેલાં VR1 ફાઇન કરવું પડશે અને VR2 ફાઇન કરવું પડશે. આપણને ખબર છે V બરાબર થાય ER. અહીંયા E બરાબર છે A/R² × R. એટલે જે સ્થિતિમાન મળશે E A/R મળવાનું છે. તો પહેલાં R1 મૂકીએ. અહીંયા R1 મૂકીએ તો પહેલાં Q1 માટે જ્યાં પડ્યો છે ત્યાંનું બાહ્ય ક્ષેત્રને કારણે સ્થિતિમાન મળશે VR1. જોઈએ A બરાબર છે 9 × 10 5 છેદમાં 9 × 10 - 2, તો VR1 મળશે 10⁷ વોલ્ટ. આવું જ Q2 જ્યાં પડ્યો છે ત્યાં બાહ્ય ક્ષેત્રને કારણે સ્થિતિમાન જોઈએ તો એ VR2 થાય 9 × 10 5 છેદમાં 9 × 10 - 2, એટલે 10⁷ વોલ્ટ એ પણ આવ્યું છે. એટલે બે સ્થિતિમાન મેળવા. અને જે ત્રીજા પદની વાત કરીએ તો એ આપણે કેસ એમાં મેળવી લીધેલું છે, એની કિંમત તમે સીધી અહીં મૂકી શકો, પણ આપણે ગણ્યું છે અત્યારે U બરાબર K Q1 Q2 / R. બરાબર. કિંમત મૂકીને U બરાબર આપણને મળશે -0.7 જૂલ. એટલે બાહ્ય ક્ષેત્રમાં તંત્રની ઉર્જા જોઈએ તો U' = Q1 VR1 + Q2 VR2 + K Q1 Q2 / R. કિંમત મૂકીએ. Q1 કેટલા છે? 7 માઇક્રોકુલમ, 7 × 10 - 6. VR1 મળ્યા છે 10⁷. Q2
-2 માઇક્રોકુલમ છે અને મલ્ટીપ્લાય બાય VR2 છે 10⁻⁷ અને આવડું આ તો -0.7 મળ્યું જ છે. અહીં જુઓ તો 70 20.7 એટલે ફાઇનલ આન્સર આવશે 49.3 જૂલ. હવે બાહ્ય ક્ષેત્રને કારણે એમાં આટલો ફેરફાર થયો છે. બરાબર, જોઈ જો બે દાખલા શાંતિથી એકદમ.